તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, ટાટ પરીક્ષાના તમામ ઉમેદવારો છે એક સારી એવી અપડેટ આવેલી છે તમામ માટે, કે જેની અંદર એને ગ્રેસિંગ માર્ક્સ બાબત પણ મિત્રો માહિતી મળેલી છે, અને બીજું એક ટાટ હાયર સેકન્ડરી માટે છે એના માટે પણ પરીક્ષાના માળખાને લઈને પણ અપડેટ ઘણી બધી આવેલી છે. તો આજે એની ચર્ચા કરવાના છે. ને ગ્રેસિંગ માર્ક્સ મિત્રો તમને કેટલા મળ્યા છે એને લઈને એક અપડેટ આવેલી છે. તમામને એ ગ્રેસિંગ માર્ક્સ છે હવે નવી વખત છે એડ થવાના છે એ પ્રમાણે અપડેટ આવેલી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી અત્યારે જ આપણે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. તો સમયને બગાડતા આગળ વધીએ મિત્રો. તો તે આ અપડેટ આપવામાં આવેલી છે. પ્રથમ પ્રશ્નપત્ર જે પણ રહેશે એ ભાષા ક્ષમતાનું પ્રશ્નપત્ર. એની અંદર છે પ્રશ્નપત્ર ટોટલ 1 થી 100 ગુણનું રહેવાનું છે. એના માધ્યમની જો વાત કરીએ તો ગુજરાતી માધ્યમ રહેવાનું છે. પછી પ્રશ્નપત્ર 1 માટેનો સમય 150 મિનિટ રહેવાનો છે, તમે અહીંયા જોઈ શકો છો. અને એના પછી મિત્રો અહીંયા તમે જુઓ કે ભાઈ 1 થી જે પણ 100 ગુણનું પેપર આપણું રહેશે એમાં શું શું પૂછવામાં આવશે. તો ટાટ હાયર સેકન્ડરીના તમામ ઉમેદવારો માટે આ અપડેટ છે. ભાઈ ટાટા હાયર સેકન્ડરી જે પણ એક્ઝામ છે એને લઈને આ માહિતી છે. એનું પ્રશ્નપત્ર આખું માળખું છે જાહેર થયું છે. અને બીજું એક કે ભાઈ ટાટ પાસ જે પણ ઉમેદવારો છે એને ગ્રેસિંગ માર્ક્સ બાબત પણ અપડેટ આવેલી છે. તો એના ઉપર મેં આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ એક વિડીયો બનાવી અને અપલોડ કરી દીધો. ખાસ કરી એ વિડીયો જોજો, કારણ કે હજુ ઘણા બધા નથી ખબર કે ભાઈ એ ગ્રેસિંગ માર્ક્સ કોને મળશે, કઈ રીતે મળશે અને શા માટે ફરી ગ્રેસ આપવામાં આવે છે. તો એ તમે એક વખત ચેકઆઉટ કરી લેજો. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ પ્રત્યેક ગુણના કેટલા માર્ક્સ તમને મળવાપાત્ર થાય છે, ત્યાં કેટલા ગુણ છે અને કેટલા પ્રશ્નો હશે, કયા ભાગના કેટલા પ્રશ્નો હશે, કેમાંથી શું પૂછાય, પત્ર લેખન જે પણ હશે એના 20 ગુણ રહેશે. એની અંદર પછી શું શું હશે બધું અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો આને લઈને તમારે પ્રશ્ન લેખન પછી ચર્ચાપત્ર એ બધી માહિતી તમારે કઈ રીતે લખવાની છે એને લઈને આપણે એક પીડીએફ બનાવેલી છે. જે પીડીએફ મિત્રો તમારા બધા માટે છે હું ટેલિગ્રામ પર શેર કરી આપીશ. મિત્રો આપણી ઓફિશિયલ એમ્પાયર જે પણ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં હું એટલા બધી માહિતી નથી આપતો. આપણો જીપી ઓફિશિયલનું જે પણ ટેલિગ્રામ ચેનલ છે કે જેની અંદર હાલ અત્યારે ઘણા બધા સબસ્ક્રાઈબર પણ છે, તો એના અંદર તમે જોડાઈ જજો. જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તમને જોવા મળી જશે, અથવા તમને છે આપણે ઓફિશિયલ એમ્પાયરનું જે પણ ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી પણ તમને લિંક મળી જશે. આજે હું ત્યાં આપી દઈશ. અને એની અંદરથી મિત્રો જે પણ તમને માહિતી આપવામાં આવશે, એક્ઝામ્પલ તરીકે જો અહીંયા આપણો ચર્ચાપત્ર છે એ તમારે કઈ રીતે લખવું જેથી કરી તમને 20માંથી 20 માર્ક્સ આવે, 1 માર્ક્સ પણ તમારો ન કપાઈ શકે. એની સાથે પત્ર લેખન તમારે કઈ રીતે લખો, આશરે 100 શબ્દમાં તો ખરો, પરંતુ એવું કઈ રીતે લખવું ભાઈ 20માંથી 20 માર્ક્સ આવે અને તમારું સિલેક્શન છે 100% ને 101% છે એ ફાઇનલ થઈ જાય. પછી અહીંયા વ્યાકરણ છે, તો વ્યાકરણનો કઈ રીતે એમાં તમારે શું કરવાનું છે કહેવતો અને મોસ્ટ ઓફલી ચાન્સ એવા કઈ કહેવતનો કે ભાઈ પૂછાય તો એવી રીતની પણ મિત્રો આપણા પાસે આ તમારે 10 છે તો અહીંયા 10 ટોપિક ટોટલ આપેલા છે. જેમ કે રૂઢિપ્રયોગો છે, સંધિ, જોડો અને છોડો, જોડણી, પછી અહીંયા કહેવતો, છંદ ઓળખાવો, આ બધાના મિત્રો આપણી પાસે છે એ પ્રશ્નપત્રો છે કે જેમાં મિત્રો તમે કરી લેશો. એટલે હું તમને લખીને આપું છું ભાઈ તમને 20માંથી 20 તો નહીં, પરંતુ 20માંથી 18ની ઉપર માર્ક્સ તો આવી જાય. 1-2 માર્ક્સ મિત્રો આગળ પાછળ થઈ શકે, કારણ કે જો તમે ન સારી રીતે સમજ્યું હોય તો. અને એ તમને હું જે પણ આપીશ આખી પીડીએફ એની અંદર 18ની ઉપર તો મિત્રો લખીને આપું છું તમને માર્ક આવી જ જાય. બસ તમે પીડીએફમાં જેટલું પણ આપેલું છે ને એટલું કરી લેજો. પીડીએફ થોડીક છે મોટી, પરંતુ બધું એની અંદર છે આવરી લીધેલું છે. એટલે ખાસ કરી એક વખત તમે ચેકઆઉટ કરી લેજો. એના પછી મિત્રો જો અહીંયા તમે જોઈ શકો તો જે પણ પરિશિષ્ટ 2 આપેલું છે એની અંદર પ્રશ્નપત્ર 2 એ ટોટલ 100 ગુણનું રહેવાનું છે. એની અંદર પણ મિત્રો શું શું રહેવાનું છે તો એના પણ તમે જોઈ શકો છો કે 35 માર્ક્સ પેલા આપવામાં આવશે, 7 પ્રશ્નો રહેશે, પ્રત્યેકના 5 ગુણ તમને મળવાપાત્ર થાય છે. 150 થી 180 શબ્દોની અંદર છે તમે મુદ્દાસર જવાબ લખવાનો છે તમને જે પણ પ્રશ્ન. હવે આની અંદર મોસ્ટ ઓફ ચાન્સ એવો કયો ખરો કે ભાઈ એ પ્રશ્ન પૂછાશે અને એ તમારે ક્યાંથી આવશે એ બધી માહિતી, એટલે ક્યાંથી આવશે એટલે કઈ રીતનું તમારે પૂછવામાં આવશે, કેવા પ્રશ્નો હશે, તો એ ફિક્સ ફાઇનલ હું મિત્રો તમને જણાવું કે અહીંયા તમે છે એ જો સારી રીતે તમે મુદ્દાસર જે પણ જવાબ હોય છે એ પ્રમાણે લખશો એટલે મિત્રો ટોટલ 25ની ઉપર તો તમે માર્ક્સ કવર કરી શકો. પછી તમારે ભલે એક પ્રશ્ન અંદર 2-2 માર્ક્સ કપાઈ જાય છતાં પણ છે તમને એટલા માર્ક્સ તો છે આવી જ શકે છે. 25ની ઉપર માર્ક્સ આરામથી તમે કવર કરી લેશો. પછી અહીંયા 7 પ્રશ્નો રહેવાના છે, પ્રત્યેકના 4 ગુણ તમને મળશે અને એમાં માંગ્યા મુજબ પ્રશ્નોનો જવાબ આપવાનો. મિત્રો એક્ઝામ્પલ તરીકે તમને કોઈ પણ વસ્તુ જે પણ પૂછેલી છે ને એનો જવાબ આપવાનો છે. બાકી મિત્રો બીજું આપણે એક્સ્ટ્રા લખશો એના માર્ક્સ નહીં મળે ને ખોટો તમારો સમય છે એ વ્યર્થ જશે. એટલે જે પણ માંગેલું છે એટલા માટે અહીં લખ્યું છે, માંગ્યા પ્રમાણે જવાબ દેવાના છે. તો એ ખાસ કરી ધ્યાનથી તમે જોઈ લેજો. પછી 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. 11 પ્રશ્નો, પ્રત્યેકના 2 ગુણ રહેશે, ટોટલ 22 પ્રશ્નો રહેશે. અને પછી છે હેતુલક્ષી પ્રશ્નો, ખાલી જગ્યા પૂરવાની છે અને જોડકા ને એવું બધું. મિત્રો આમાંથી તો હેતુલક્ષી પ્રશ્નો હશે એમાં તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. અહીંયા તો ભાઈ બધાને 15માંથી 15 આવશે. જો મિત્રો તમારા માર્ક્સ આની અંદર ક્યાંય કપાય છે તો એ અહીંયા જે પણ 100, 150 થી લઈ અને
180 શબ્દોમાં તમારે જે પણ લખવાનું છે એની અંદર છે તમારે 1 થી 2 માર્ક્સ કાપી લેવામાં આવે છે અને ઓલમોસ્ટ મિત્રો દરેકના કપાય છે. અમુક જે બહુ સારી રીતે લખે છે અને બધું મુદ્દાસર જે પ્રમાણે પૂછ્યું છે એ પ્રમાણે લખે છે તેના માર્ક્સ નથી કપાતા. તો આનો મિત્રો આખો આ વિડીયો એટલા માટે થોડાક દિવસ મોડો આવે છે કે આનો આખો પ્રશ્નપત્ર અમે બનાવેલા છે આખી ટીમ દ્વારા મિત્રો ખૂબ મહેનત કરીને એ બધા છે તમને ફ્રીમાં મળી રહેશે. તમને જીપી ઓફિશિયલની ભાઈ જે પણ ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને મળી રહેશે, જેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જજો ને એ જે પણ જોડાયેલા મિત્રો છે એ બધા છે ત્યાંથી મેળવી પણ શકે છે. હું એના ઉપર પણ અપલોડ કરી આપીશ અને જેને પણ જો ત્યાંથી ન મળે તો એ બધાને છે મિત્રો ચેનલના ઉપર એક વખત ક્લિક કરીને ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમે જોજો, ત્યાં ડીએમનો ઓપ્શન આપેલો છે. ત્યાંથી મિત્રો તમે પર્સનલી છે ડીએમ કરી લેજો. ત્યાં પણ છે મિત્રો તમને છે આપણી ટીમ દ્વારા પ્રશ્નપત્ર આપી દેવામાં આવશે. ખાસ કરી મિત્રો મેળવી લેજો એટલે ઓલમોસ્ટ તમે અહીંયા જોઈ શકો છો પણ થાય છે. તો 200 ની અંદરથી મિત્રો તમે ટોટલ છે એક્ઝામ્પલ તરીકે તમે જો હું તમને બધું જે પણ આપું છું મટીરિયલ એ તમે કરી લો એટલે તમે ઓલમોસ્ટ 180 ની ઉપર તો મિત્રો માર્ક્સ તમે કવર કરી શકો, કારણ કે 20 માર્ક્સ તો મિત્રો આગળ પાછળ થઈ શકે, બાકી 180 ની ઉપર તો તમને માર્ક્સ આવી જાય. તો આ પ્રમાણે તમે મેળવી લેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, બધા મિત્રો સુધી વિડીયો શેર